નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જે ગાય આધારિત ચણા અમે વાવ્યા હતા એના વિશે. તમને જે જૂના સબસ્ક્રાઈબર છે એને તો ખબર જ છે કે ગાય આધારિત ખેતીથી કઈ રીતના ચણા વાવ્યા હતા અને શું કર્યું હતું, જે આપણા વિડીયો ચેનલમાં છે જ, તો જોઈ લેજો. ને આજે ચણાને હવે કાપવાની તૈયારી છે, તો એને થોડાક દિવસની અંદર કાપવાના વાઢવાના જે છે. તો આગળ તમે વિડીયો જો ચણા કઈ રીતના છે, કેવા છે. જે ગાય આધારિત ખેતીથી કેમિકલનું એક ટીપું નથી અડાડ્યું ચણાને. જોઈ શકો ગાય આધારિત ખેતીથી ના થાય, તો એના માટેનો આ વિડીયો છે. તો મિત્રો, આ ચણા છે 1.5 વીઘા જેવા છે, આશરે 1.5 વીઘાથી કદાચ ઓછું હશે. જોઈ શકો તમે આ ચણા જે હવે પાક ઉપર વળી ગયા. ને આને 15-20 દી થઈ ગયા, પાણી નથી આપ્યું તો એ ચણા લીલા. જે આપણે કેમિકલ નાખીએ એટલે સુકાઈ જાય ને પાણી વધારે જોઈએ. જો આ ગાય આધારિતથી જમીન સાવ ઠંડી રહે, એનામાં જોઈ લ્યો તમે, એટલે આ સાવ લીલા છમ ઊભા છે. હજી 15 દિવસથી આ પાણી નથી આપ્યું. ને આ ચણા તમે જોઈ શકો હવે પાક ઉપર વરે છે. જોવાનો ફાલ તડકાના હિસાબે થોડુંક ઓછું દેખાશે. ગાય આધારિત ખેતીને આ જે આ ચણા છે એ અમારે આ બાજુ ક્યાંય વાવેતર થતું જ નથી. મોટા કાબુલી છે, કેમ કે ઉતારો ઓછો આવે એટલે કોઈ વાવતા નથી. અમે ટ્રાય કરી ગાય આધારિત ખેતીથી કે શું ના થાય ચણા, એટલે એનાથી રિઝલ્ટ સારું મળ્યું છે. તમે જોઈ શકો છો આ મોટા કાબુલી જે 1 નંબર કાબુલી આવે એ ચણા છે. અમારે આ બાજુ વાવેતર કોક જ કરે પણ ઉતારો નથી આવતો એટલો. જે ઓલા ઝીણા ચણા આવે સફેદ, એનું વાવેતર વધારે હોય. જોઈ શકો આ ચણા. તો મિત્રો, તમે જો આ જોઈ શકો, જે આ જમીનની ટચ છે, જે આ ઝાડ છે, જો બરાબર ત્યાંથી આવ્યું એટલે 1 ફૂટ પછી આગળ આવે એટલે એની અંદર જો અહીંયાથી બધી 4-5 ફૂટું થાય છે. અને એનો ફાલ જોઈ શકો તમે, જો આ ફૂટું થયું છે. 1 ફૂટ અહીંયા છે, બીજી ફૂટ. અને આ મેનથડ નથી, જે બાજુમાંથી જ ફૂટેલી છે. મેનથડ અહીંયા છે. આ 1 ફૂટ, આ 2, પછી અહીંયાથી આ 3, 4 ને 5 ફૂટ ખાલી એક સાઈડ. પછી આની બીજી સાઈડમાં અલગ ફૂટ છે, જોઈ શકો. આ ચણાનો દાણો તમે જોઈ શકો કેટલો ભરાયેલો છે. જે આપણે મોટા 1 નંબરના જે કાબુલી આવે એ જો આ ચણા. તો મિત્રો, તમે જોઈ શકો આ ચણા કેવા ભરાયેલા છે. જો મોટા જે 1 નંબર આવે ને, હજી તો આને સુકાઈ જાય પછી પાણીમાં બાફીએ ત્યારે આની ડબલ હાઈટ થાય. એટલે ચણાની જે કલ્પના ના કરી શકીએ એટલો ચણો આ પાણી પીને મોટો થાય. જ્યારે આનું શાક કે બનાવી બાફીએ ત્યારે. અત્યારે જોઈ શકો એ કેટલી આની હાઈટ છે ઉપસેલા. તો મિત્રો, આ ચણા માટેનો ખાસ આ વિડીયો તો હજી આગળ આપણે કેવો ઉતારો આવે છે શું છે એનો આગળ એક વિડીયો મૂકશું ચણાનો. આ તો હજી 15 દિવસની કાપણીની વાર છે વાઢવાની, એટલે હજી તો ચણા લીલા છે. તમે જોઈ શકો આગળથી જ પીરાશ મારતા આવે છે શેઠ. બાકી આ બાજુ તો બધાય ચણા લીલા છે. એટલે કહેવાનો મતલબ કે મિત્રો, જે ગાય આધારિત ખેતીથી એમ કહે કે ઓર્ગેનિક ખેતીથી કે કંઈ થાય નહીં, તો એના માટે ખાસ વિડીયો કરીએ તો બધું થાય. ઓર્ગેનિક આપણે વેચીએ નહીં તો કંઈ નહીં, પણ આપણા ઘર પૂરતું તો ઓર્ગેનિક ખાવાનું બનાવવો જ બધા ખેડૂત મિત્રો. તો પછી આપણે ખબર પડે કે આપણે ઓર્ગેનિક કરીએ અને સ્વાદ સારો આવે, પછી બીજું બનાવો.
આખું ખેતરમાં. અત્યારે ઘર પૂરતો ટ્રાય કરો, અનુભવ કરો, જોઈ શકો તમે. ને આટલું કેમિકલ જમીનમાં નાખ્યું હોય જમીનની અંદર, એટલે ડાયરેક્ટ તો ઓર્ગેનિક કરવું શક્ય જ નથી. એના માટે 4 વર્ષ તો મોસમને ભૂલી જ જવાની હોય. તો તમારે એવું હોય તો જે આપણે કેમિકલની દવાના 3 રાઉન્ડ મારતા હોય ત્યાં 1 રાઉન્ડ કરી નાખવાનું. પછી બીજા વર્ષે પાછી એકય રાઉન્ડ જ નહીં મારવાના. ને જે ગાય આધારિત ખેતીની જે દવા બને છે બધી, એના રાઉન્ડ મારવાના. એટલે ધીમે ધીમે આદત છૂટી જાય. જેમ માણસને વ્યસનની કેમ છૂટે કે 4 મસાલા જે ફાંકી ખાતા હોય તો પછી આખા દિવસમાં 2 ખાવાની, એવી રીતના ધીમે ધીમે વ્યસન છૂટે. ડાયરેક્ટ તો ના છૂટે, તો માણસને તાવ આવી જાય, એમ જમીનમાં કંઈ આવક ના થાય. એના માટે ઘર પૂરતું વાવો. જો અમારે બાજુમાં આ જોઈ શકો, જે આ ગાજર છે, જે પ્યોર ઓર્ગેનિક ગાજર તો લગભગ ઓર્ગેનિક જ હોય, કોઈક દવા છાંટતા હોય. અને બાજુમાં જે આ ડુંગળી ને આ લસણ છે, અટાણે તડકાનું ઓછું થોડુંક આવશે. જોઈ શકો આ લસણ છે ઓર્ગેનિક જ, હજી તો કાચું છે થોડું. તો આ તમે જોઈ શકો જે ગાજર, લસણ ને બધું. અહીંયા પાલક હતી, ખૂબ પાલક ખાધી, તો હવે પાલક ગઈઢી થઈ ગઈ. જોઈ શકો એમાં બી આવી ગયા. આનું જ બી અમે રાખી લેશું, ઓર્ગેનિક બી, જોઈ શકો. અને આ જે આપણે બીટ છે, જોઈ શકો આ બીટ ઓર્ગેનિક પ્યોર બીટ. તો મિત્રો તમે જોયું જે ઓર્ગેનિક ચણાની માહિતી હતી કે ગાય આધારિત ખેતીથી બધું થાય. ના થાય એવું કંઈ શક્ય જ નથી. ગાય આધારિત ખેતી કરો એટલે બધું થાય. એના માટેનો વિડીયો હતો. જીરું ગાય આધારિત ખેતીથી થાય છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને શેર કરજો, જેથી કેમિકલવાળું આપણે જેમ બને એમ ઓછું ખાઈ શકીએ. અને અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટની અંદર જય ગૌ માતા લખજો. અને કોઈ જો ઓર્ગેનિક ખેતી કરતું હોય અને અમારી સાથે ખાલી આ ગ્રુપમાં જોડાવા માગતું હોય તો કોમેન્ટની અંદર એમનો એડ્રેસ અને કોન્ટેક નંબર આપજો, અમે સામેથી રિપ્લાય આપશું. ધન્યવાદ. જય ગૌ માતા.